પૂરા નમસ્કાર ગાય સ્વાગત છે તમારું આજના આપણે એક નવા મસ્ત બધા બ્લોગમાં ગાય પંચિંગ કરીને તો તમને ખબર ડેલી રૂટીન છે આવડા બગ શું કરે કામ તો ગાય અત્યારે હું ઘરની બહાર બેઠો હતો હું અને મારા બ્રધર નાના આમતા બેઠા તો ગેમ રમતા કહેવાય ને એમ ક્રિકેટની મેચ રમે છે બેઠા કહેવાય ને એમ થિંક તો એ રીતના કરશો ને જાણે કેમ આમ મોટો પ્લેયર એવું હોય એમ શાંતિથી રમવાની બેઠા કેમ અમુક છોકરા શાંતિ બેઠા રમતો કોઈ ખબર ન પડે એવી રીતના એમ નહીં રમવાનું આ ગામને ખબર પડે કે હું ગેમ રમું છું એમ હવે મેં કે હવે નું પડે નહીં ગેમ રમે એવી અને એક બીજી એક વાત ગામેથી મારા દાદા આવ્યા છે એટલે કે મારા પપ્પાના પપ્પા જો હે આ મારા દાદા એટલે કે મારા પપ્પાના પપ્પા એમ બરાબર જેનું નામ રણજીભાઈ છે એટલે કે મારા દાદાનું નામ એમ ગામડેથી અત્યારે આવ્યા છે અહીંયા વેકેશન કરવા માટે જે કે અમે અમારે જવાનું ગામડે વેકેશન કરવા માટે હાલ એ અત્યારે ગામડેથી વેકેશન કરવા માટે અત્યારે આવ્યા છે થોડા દિવસ રોકાવા માટે અને કહો ને ઘરમાં ગરમી એટલી બધી હતી ને કે વાત જાવ એટલે માટે બહાર ને ફળિયામાં બહાર ખાટલીવાળી સીટમાં બેઠા છે કારણ કે બહાર ઠંડક પવન મસ્ત મજાનો આવતો હતો અંદર ગરમી બહુ સારી હતી એટલા માટે બહાર બેઠા છીએ બધા મજા આવે એમ ટૂંકમાં બહાર ઘરમાં આવ્યા તો ને અમારા જે મિસિસ છે એ જમવાનું બનાવતા હતા તે તું ધીમો ના રાખીએ કે ફોન હે તો ધીમો તો હજાર વખત કેવું પડે ભાગું તો ઘરમાં અમે આવ્યા હતા અમારા જે મિસિસ છે એ જમવાનું બનાવતા હતા બરાબર શું જમવાનું બનાવતા મને ખબર નહીં કાંઈ એક નવીન બનાવતા હતા અતરંગી બરાબર જમવાનું બને તો ખબર પડે શું બનાવતા હતા બળી સુધી હમણાં બને તો એ તમને બતાવું કેવું બનાવ્યું છે ઓકે જતા નહીં ફાઇન ગાય જમવાનું બની ગયું હતું મેં તો ફટાફટ જમી લીધું પણ પપ્પા મમ્મી અને મારા વાઈફને જમવાનું બાકી હતું મારા ભાઈએ પણ જમી લીધું ફટાફટ એને ગેમ રમવાની હતી ને પાછી એટલા માટે મેં તમને કીધું હતું જમવાનું એક અતરંગીન બને છે શું જમવાનું તો ખબર છે દાળ ઢોકળી આવું કંઈક હોય યાર અને જમીન પછી એમાં એવું હતું કે મારા માસીનમાં બધા ઘરે અમારે બેસવા માટે આવ્યા હતા ત્યાં એમનો છોકરો છે ને મારા ભાઈ જોડે બેઠા હુતા ફોન જોતો હતો તો એના કામમાં વ્યસ્ત થઈ ગયો અને મોટા હતા એના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા મને વિચાર હતો કે મારે શું કરવું એમ શું કરવું તમે જ કહો મને શું કરવું યાર તો કહે છે અત્યારે હું ધાબા ઉપર આવ્યો ખાલી નીચે મહેમાન આવ્યા છે એમાં એવું છે કે મારા દાદા જે રહે એમને મજા રહેતી નહીં મેં તમને હમણાં કીધું હતું કે વેકેશન કરવા માટે આવ્યા પણ વેકેશન કરવા માટે નથી આવ્યા મજા એમને નથી રહેતી એટલા માટે અત્યારે હમણાં ઘરે બોટાદ આવ્યા છે એટલે ખબર કાઢવા માટે અમને મહેમાનો બધા હતા ચાલો તે રહ્યા છે નીચે આપણે વ્લોગ શૂટ થતો નહીં કારણ કે અમુક લોકોને ગમતું હોય ના ગમતું હોય બરાબર વિડીયો શૂટ કરવું એટલા માટે આપણે ધાબા ઉપર અત્યારે આવતા રહ્યા છીએ બરાબર નીચે તો મહેમાન બેઠા છે એટલા માટે જો આપણે ધાબા ઉપર તો આવવું પડે આપણો વ્લોગ બંધ ના થવો પડે ટૂંકમાં એમ બરાબર બીજાનું વસ્તુ કંઈ બંધ થાય તો હાલ છે પણ આપણો વ્લોગ ન બંધ ન હોવો પડે એટલા માટે ધાબા પર અત્યારે આપણે આવતા રહ્યા છીએ પણ ધાબા પર અત્યારે આવ્યો ને તે વસ્તુ મને એમ કહો ને એમ શોખ થઈ શું ખબર છે જો આ ચણા ઢોળાઈ ગયા છે આ જો આની પર ચણા પાથરા હતા એમાં એવું છે કે ચણાને લોકો અમે કહો ને ઓલું જીવડા અંદર પડી ગયા એટલે હે તડકા મૂક્યા છે તેઓ તડકામાં જીવડા રહે ને બધા નીકળી જાય અને હારા કે કંઈક વસ્તુ પડે કંઈક દાળ છે કે લોટ છે એનો ચણાનો લોટ એ કરીએ કે પણ પવનના કારણે કહેવાય ને એ કાગળ ઉડી ગયું અને ચણાને અહીંયા રહી ગયા છે તો આપણે પેલા હરખા કરી નાખવી મારા મમ્મીને તો ટાઈમ રહેતો નહીં કારણ કે અમે એવું છે આખો દી કરીને જો કામનું કામ હોય એટલે પછી ઉપર આવવાનો ટાઈમ મળતો નહીં એટલા માટે ખબર નહીં રહી અમને તો હું કરી નાખું અત્યારે ના મેન બીજી વસ્તુ એ વાત શું ખબર છે કે આ સમયમાં અત્યારે ને કોઈક આગળ વધતું હોય ને અમુક ના ગમે ઘણા બધા એવા છે ઘણાની લાઈફમાં એવું હશે અને હશે તે નથી એવું નહીં હશે જ તે કોમેન્ટ કે મને કહેજો કે તમારામાં છે એવું નહીં મારામાં એવું છે તે કે મહેનત કરતા ને આપણે આગળ વધતા ને અમુકને ન ગમે એમ બરાબર એટલે બળદ રાખાય ટૂંકમાં ક્યાં નહીં મોઢા પર દેખાય નહીં પણ બળદ રાખાય ને ખબર પડી જાય ઓટોમેટિકના મોઢાના હાવભાવથી એટલે અમારા જીવનમાં છે અમુક હગાવાલા તો હોય બીજો કોઈ બહારનું ન હોય બરાબર એટલે હગાવાલા કે ગમે નહીં એને આગળ વધતું હોય ને એટલે કોઈ વાંધો નહીં જદી વધીશ ને આગળ તેથી કહેવાય ને તમને બધાને
એવા ધુમાડા નીકળશે ને એવા ધુમાડા નીકળે કે પાણી કે પછી ઓલું કહેવાય ને ઓલું ઓક્સિજન સિલિન્ડર તમારી માટે આમ કહેવાય ને કાંઈ કામ નહીં આપે એવા ધુમાડા તમારી અંદર નીકળશે. મને વિશ્વાસ છે મને મારી ઉપર કે હું આગળ વધીશ ને વધીશ. નોકરીવાળા પર એટલો વિશ્વાસ છે કે મને મહેનત કરેલું મને એટલું મને ફળ તો મને આપશે જ, બરાબર. એટલે કહેવાય ને બળો તમે તમારે માતાએ તમને સુખી રાખે, તમને જાજુ આપે અને મને પણ જાજુ આપે, બરાબર. મહેનત કરવાની ક્ષમતા અને સમય, બરાબર. કોઈ વાંધો નહીં, બળો તમે તમારે. હું તમારી મહેનત ચાલુ રાખીશ, તમે તમારી મહેનત ચાલુ રાખજો, બળવાની મૂકતા નહીં, હું પણ નહીં મૂકું. મળશું જ્યારે સફળ થશું ને ત્યારે રૂબરૂ ખબર પડશે કેમ થાય ને કેમ નહીં, બરાબર. તો અત્યારે તો મારે બીજું કાંઈ નથી કહેવું. આ જે વ્લોગ આપણો જોશે અહીંયા પૂરો કરી દઉં છું. પછી ક્યારેક કહીશ અને કરીને બતાવીશ. જોતા રહેજો, મજા આવશે. અને હા, ઓડિયન્સ તમને ખાસ કરીને તમને તમારી માટે નથી, જે મારા હગાવાળા છે ને જે જોવો છે ને મને એની માટે છે, બરાબર. તમે તો મારા દિલના કહેવાય ને કરીબ છો, તમે તો મારા આમ કહેવાય ને ફેમિલી મેમ્બર છો. તમને વાત કંઈ કહેવાની યાર, તો એ મારે કહેવાને જ ફેમિલી મેમ્બર ટૂંકમાં મતલબ જીવથી વધારે વાળા. તો આપણે આ જે વ્લોગ છે ને આ બહુ નહીં બહુ ઈચ્છા મૂડ ઓફ છે મારું, એટલે આ વ્લોગને અહીંયા પૂરો કરી દઈએ. કાલે મળી પાછા ડેલી ટુ ડેલી આપણે મળતા જ રહીશું, બરાબર. તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બીજું કાંઈ તમને નથી કહેવું યાર, તમે સમજદાર છો બસ. કાલે મળી પાછા.